જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શક્તિનાથ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગમાં બેઘર બનેલ શ્રમજીવીઓને મદદ કરવામાં આવી। ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર્સ પાસેની ઝૂંપડપટ્ટીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આ આગની ઘટનામાં શ્રમજીવીઓની ઘરવખરી બળીને ખાખ થઈ હતી। આ બેઘર બનેલા શ્રમજીવીઓને વિવિધ સંગઠનો દ્વારા મદદ કરવામાં આવી રહી છે, ત્યારે જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા એક જ લક્ષ્ય દ્વારા પણ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ સાથે દાતાઓની મદદ, વાસણો સહિતની સહાય કરવામાં આવી હતી। 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ બળી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી, એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાંથી લઈને આજે અમે 18 કિલોની એક કીટ ઘર દીઠ આપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે, એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે। તો એકતા એજ લક્ષ્ય સંગઠનના સંજય પટેલ, દીપાલી બારોટ, ગીતાબેન પટેલ અને ગૌતમ શાહ સહિત પરિવારજનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ચોખા, દાળ, તેલ, લોટ, મસાલા, ડુંગળી, બટાકાની કીટ તેમજ કપડાં અને અન્ય ઘરવખરીની સહાય કરવામાં આવી છે।